એટલે હું ખોટો કેસ નહીં લડું, આવો વકીલ ક્યાં ગોતવા છે? અને આ એજ્યુકેટેડ માણસો, આવો સમાજ જો તૈયાર થાય તો આ ભારત દેશ સુખી થાય ભાઈ. એકલા વડાપ્રધાન હારા થાય એમ કઈ ભારત સુખી નહીં થાય. ડોક્ટરને કોણ સુધારશે? શિક્ષકોને કોણ સુધારશે? સ્કૂલમાં ભણાવે જ નહીં, ટ્યુશન રાખો તો જ પાસ કરે, નો રાખો તો નાપાસ કરે. આ શિક્ષકોને કોણ સુધારશે? સુખી થવું હોય આ બધાને કોણ સુધારશે? સુખમાં જ આખું કુટુંબ ભેગું હોય, સેજ મુશ્કેલી પડે ત્યાં ભાઈઓ ભાઈઓ નોખા, પતિ પત્ની નોખા, છોકરા મા બાપ નોખા. આને કોણ સુખી કરશે? આને કોણ સુખી? હારું રાજ થાય તો શું? એટલે એકે એક માણસને પોતે સાવધાન થવું પડે. ધર્મદેવે બહુ સરસ આ વાત કીધી. અને સ્વામિનારાયણ ભગવાન પણ એના સંતોને ભણાવતા અને એમ કહેતા કે સંતો તમે ભણો ને એને હું ભક્તિ માની લઈશ. શ્રીજી સ્વામી કહે સુસંતય મને, વિદ્યા ભણે તે ગમે, માટે સ્નેહ સમેત નિત્ય ભણજો, વિદ્યા વિશેષે તમે. તે તો કીર્તન ભક્તિ તુલ્ય મનમાં, માનીશ હું તો સદા. છાંડી આળસ અંગથી સુજન તો, સદ્વિદ્યા ભણો સર્વદા. પણ એક વાત ઈ કીધી મહારાજે કે તમે વિદ્યા ભણશો ને એને હું કીર્તન ભક્તિ માનીશ, માટે આળસ છોડીને વિદ્યા ભણજો. પ્રશાંત સ્વામી એવું કીધું. આળસ છોડી, અને આળસુ માણા કોઈ દી વિદ્યા ન ભણી શકે. આળસુ માણાનું કામ જ નહીં વિદ્યા ભણવી. અમે 25 સાધુ ભણવા બેઠા હતા, છેલ્લે 2-3 માંડ વધ્યા, ધીરે ધીરે નીકળતા ગયા. અમારા વાળાને શું હોય કે ભાઈ ભણી તોય ભલે ન ભણી તો મળે, ખાવાનું જ બધાને હરખું જ મળવાનું, નકામ માઠા કરશું. અમારે સંસ્કૃતમાં એમ કે ભણતવ્યમ તો બી મર્તવ્યમ, ન ભણતવ્યમ તો બી મર્તવ્યમ, કિમર્થમ માથાકૂટ કર્તવ્યમ. ભણવું તોય મરવું, ન ભણવું તોય મરવું, માથાકૂટ કરવા કરવી. આવા માણા કોઈ દી ભણી ન હોય. માટે વિદ્યાભ્યાસ સારો કરો. ભણેલો માણસ એના જીવનમાં પ્રગતિ કરે. અને જો ભાઈ આપણા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ હતા અબ્દુલ કલામજી, એક ગરીબ પરિવારમાં જન્મેલા. અને એને એ સમયમાં ભણતા ત્યારે વાંચવા માટે લાઇટો નહોતી, રોડની લાઇટ ઉપર જઈને વાંચતા. અને ભણ્યા, એક મહાન સાયન્ટિસ્ટ બન્યા, ભારત દેશનું ગૌરવ વધારે એવા સાયન્ટિસ્ટ બન્યા. તો આ ભારત દેશે એક દી એની કદર કરી અને એને ભાઈ એક દિવસ આ દેશના પ્રથમ નાગરિક બનાવ્યા અને રાષ્ટ્રપતિ બનાવ્યા. આ વિદ્યા કરાવે. દિલથી ભણવું જોઈએ. પણ ભણનારા ખાલી એટલો જ ટાર્ગેટ રાખે કે બસ આપણે નોકરી મળી જાય એટલે ઘણું, એમ ન હોય. વિદ્યા દિલથી ભણવી જોઈએ. અને આ જુવાનિયાને તો ખાસ મારે કેવું છે, જ્યાં કોલેજમાં આવે ને બરોબર એનું કેરિયર બનાવવાનો સમય આવે, કાંઈક જીવનમાં કાંઈક સિદ્ધિ પ્રાપ્ત કરવાનો ટાઈમ આવે, ત્યારે જ તે આને રખડવાનું મન થાય. 2 વ્હીલ્સ ગાડીઓ હોય, ઘોડીઓ ચડાવીને મારા વાલીડા બેઠા બેઠા સ્મોકિંગો કરે ને, માતની વાતો કરે ને, મોબાઈલોમાં ગેમો ખેલે ને. જે વિદ્યાર્થીને સારો વિદ્યાભ્યાસ કરવો એને હકીકતમાં મોબાઈલ રખાય જ નહીં. મોબાઈલો લઈને હું તમે અહીંયા નકરી 3 પત્યું રમ્યા કરો, આમાં હું તમે વાળો. બીજું આગળ તો મારે ન કહેવાય, આમાં તમે હું વાળો. મોબાઈલની શું જરૂર છે ભાઈ? આજે આ વિદ્યાર્થીની શી જરૂર છે? મોબાઈલનો મિસયુઝ કરે છે. બસ એકા બીજા પ્રોગ્રામ બનાવે કે આજે ક્યાં જવું છે, ફલાણો પીરિયડ છે, એમાં કઈ મજા નહીં આવે, પ્રોગ્રામ ગોઠવી લે, વયા છે.
બાપા કેટલા રૂપિયા ખર્ચતા હોય ને છોકરાઓ કોલેજમાં જઈને નકરી 3 પત્યું રેમા કરે ને કાંઈક ભાજ હું કરે મારે કહેવાય નહીં. આ જુવાની હોય સાવધાન થવું જોઈએ. જુવાની કાંઈક પામવા માટેની છે, કાંઈક કરવા માટેની છે. ઈ જુવાનીમાં તમે નકરું રખડવામાં ખાવામાં કાંઈ નહીં. કોલેજમાં જઈને નકરી હું ઓલું ખાતા ભાઈ આપણે બધા કોલેજ ને એવું બધું ખાધા રેખીડા. ભણનારાએ કમસે કમ આખા દિવસમાં 7 થી 8 કલાક તો વાંચન કરવું જ જોઈએ. વાંચન કરવું જ જોઈએ. કોલેજના છોકરાઓ હોય એને એવું સારું ભણવું જોઈએ. ખાલી પાસ થવા માટે નહીં, સારા એજ્યુકેટેડ પર્સન બનવા માટે માણસે વિદ્યાભ્યાસ કરવો. સ્વામિનારાયણ ભગવાનના પિતાએ સ્વામિનારાયણ ભગવાનને બાળપણમાં વિદ્યાભ્યાસ કરાવ્યો છે. અને પછી ઘનશ્યામ મહારાજેની ઉંમર 11 વર્ષની થઈ. ભગવાને નક્કી કર્યું કે હવે મારે અનેક જીવોના ઉદ્ધાર કરવા માટે ઘર છોડીને નીકળવું છે, પણ મારા માતા પિતાને દુખી કરીને મારે ક્યાંય જવું નથી. સ્વામિનારાયણ ભગવાન 11 વર્ષની ઉંમર ને ઘનશ્યામ મહારાજે નક્કી કર્યું કે માતા પિતાને સુખી કરીને પછી મારે જવું. અને ભક્તિ માતાને બીમાર પડ્યા છે અને ભક્તિ માતાની પગ ચંપી સ્વામિનારાયણ ભગવાન કરે છે. રામચંદ્ર ભગવાન હતા તો પણ અવધ છોડીને વનમાં ગયા. જ્યારે જ્યારે એને માં કૌશલ્યા યાદ આવતી હતી કે અવધ યાદ આવતી હતી, ત્યારે રામની આંખમાં પણ આંસુ આવતા હતા. રામને વનવાસનું દુઃખ નહોતું, રાજ છોડવું પડ્યું એનું દુઃખ નહોતું, પણ જ્યારે જ્યારે એની માં યાદ આવે કે એની જન્મભૂમિ યાદ આવે ત્યારે રામચંદ્ર ભગવાનની આંખમાં આંસુ આવતા હતા. એટલા માટે આપણે એમ કહેવાનું, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાત અપી ગરીયસે. કૃષ્ણને મથુરામાં મેવા મળે પણ એ મેવા ખાવા ગમતા નહોતા. એને જેવું યશોદાનું માખણ વાલું લાગ્યું એવા એને મેવા વાલા ન લાગ્યા. એને માં યશોદાની યાદ આવે, એ ગોકુળની યાદ આવે, અને કૃષ્ણ જેવો કૃષ્ણ પણ રડી પડતો. ક્યારેય નહીં રડનારો માણસ, ગમે એવી મુશ્કેલી આવે, ગમે એવી ઉપાધિ આવે, કૃષ્ણના જીવનમાં જે ઉપાધિઓ આવી, મુશ્કેલીઓ આવી, એની 5% મુસીબત મારા ને તમારા જીવનમાં નહીં આવી હોય. કૃષ્ણને તો જન્મવું પડ્યું જેલમાં. મુશ્કેલીઓ જો માણસ ક્યારેય હરેર્યો નહીં, ક્યારેય થાક્યો નહીં, કોઈ દી મોડી વાત ન કરી, કોઈ દી ઉદાસ ચહેરો ન બતાવ્યો, ઓલવેઝ સ્માઇલિંગ ફેસ. પણ એવા કૃષ્ણ નહીં, જ્યારે માની યાદ આવે, જન્મભૂમિની યાદ આવે, ત્યારે એની આંખમાં આંસુ આવે. અને આજ સ્વામિનારાયણ ભગવાન પણ એના માતુશ્રી બીમાર છે, ત્યારે સ્વામિનારાયણ ભગવાન માતાની પગચંપી કરે છે, માની આગળ સરસ મજાની વાતો કરે છે. અને આ આપણી સંસ્કૃતિ છે. ગ્રહસ્થોએ આને અમર રાખવી. પોતાના માતા પિતા બીમાર હોય એની પાસે જાવું, એની ખબર અંતર પૂછવા, થોડી વાર એના પગ દબાવવા. દીકરાની વહુ હોય તો એને સાસુને સસરાને પૂછવું કે બા તમારે આ શું જમવું છે, બાપુજી તમારે આ શું જમવું છે. ખાલી એટલું પૂછો ને ભાઈ, એનું દિલ બહુ ટાઢું થાય. આમાં જાજુ કરવાનું ક્યાં છે? ખાલી એકવાર દીકરાની વહુ સાસુબા પાસે જઈને કે સસરા પાસે જઈને એટલું કે બાજ તમારે બપોરે શું જમવું છે, હું શું બનાવી દઉં. માંદા હોય, કોઈ ચાલી ન શકતા હોય તો ઘડીક પાસે બેસીને બા લાવો હું ઘડીક પગ દબાવી. 5 મિનિટ પગ દબાવે, બાના દિલમાંથી આશીર્વાદ નીકળે કે ભગવાને દીકરાની વહુ દીધી પણ સીતા જેવી દીધી. દીકરીઓ ભૂલાવે એવી તો દીકરાની વહુ મારા ભગવાને મને દીધી. ઝૂંપડીમાં રહેતી હોય ની માં તો એને એમ લાગે કે હું સ્વર્ગમાં રહું છું. આ ભાવ ને પ્રેમની તાકાત છે ભાઈ. ઝૂંપડામાં સ્વર્ગ બનાવી દે.
અને જ્યાં ઘરમાં કુટુંબમાંથી ભાવ પ્રેમ ખતમ થઈ જાય, એ કદાચ બંગલામાં રહેતા હોય ને તો સ્મશાન જેવું લાગે, સ્મશાન જેવું. પતિ એની રીતે ખાઈને વયો જાતો હોય, પત્ની એની રીતે ખાઈને એના કામમાં લાગી જતી હોય, મા બાપ એની રીતે એની રૂમોમાં બિચારા પડ્યા હોય, કોઈ કોઈની સામું જોતું ન હોય. એ બંગલો હોય તો સ્મશાન જેવો લાગે. અને જે કુટુંબમાં ભાવ પ્રેમ હોય, પરસ્પર આત્મબુદ્ધિ હોય, પરસ્પર સંપ હોય, એકબીજાના દુઃખમાં સાથ દેતા હોય, એ ઝૂંપડામાં રહેતા હોય તો સ્વર્ગ જેવું સુખ માણતા હોય. અને એટલા માટે મા બાપ બીમાર હોય, દીકરા હોય પાસે જાવું, બેસવું. હા, દાદીમાં હોય તો એની પાસે બધાએ જાવું, બેસવું, ઘડીક વાતો કરવી, ઘડીક કીર્તન કરવું, ભજન કરવું. મા અને મા બાપ ને દાદીમાં બહુ સુખી થાય. બીજું લાંબુ તમારે કંઈ દેવાનું નથી. તમે ગરીબ હો ને તમે એને પૂછો કે બા તમારે શું જમવું, એમ નહીં કે મને શીરો કરી દે. એ જાણતી હશે કે આના ઘરમાં ઘી નથી, પણ એક વાર તમે જઈને પૂછો. કાંઈ ન બને તો સવારમાં જઈને મા બાપ અને સાસુ સસરાને પગે લાગો. પગે લાગીને ખાલી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જે તમારા ઈષ્ટદેવ હોય બોલો ખાલી. એનો અંતર આત્મા ટાઢો થશે. આટલી કોમન ચીજો જો આપણા જીવનમાં આવે ને ભાઈ, તોય આપણું જીવન સુખી બની જાય. નરેન્દ્રભાઈ મોદીના જીવનમાંથી શીખવું જોઈએ, કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરે એ પહેલા પણ એ માનો આશીર્વાદ લેવા જાય, અને સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પણ માનો આશીર્વાદ લે. એ સંસ્કાર આપણા હિન્દુસ્તાનના છે. એ સંસ્કાર આપણા હિન્દુસ્તાનના છે, અને આ હોવું જોઈએ. અડવાણીજીએ સ્ટાર્ટિંગમાં થોડી વાર કદાચ એને આનાકાની કરી હોય કે ભાઈ મોદીને આપણે વડાપ્રધાન તરીકે જાહેર ન કરવા, આ તે જે થયું તે. પણ મોદી સાહેબને જ્યારે એ વાતની ખબર પડે તો એ બર્થડે નિમિત્તે એની ઘરે જાય અને એને પગે લાગી લે. તમે અમારા વડીલ છો, મા બાપ નહીં, તમે અમારા વડીલ છો. વડાપ્રધાન બન્યા પછી પણ એના એક પાર્ટીમાં જો આટલી સંપ હોય, પાર્ટીમાં જો એક આટલી એકતા હોય, તો આપણા કુટુંબમાં તો હોવી જોઈએ ને. એને ક્યાંય હગાવાલા છે, એક પાર્ટીના આગેવાન મેમ્બર હોય અને એને જો એ પગે લાગી શકતા હોય તો આપણે આપણા વડીલોને આદર દેવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાને આ બધું શીખવાડ્યું છે. અને સ્વામિનારાયણ ભગવાને માતાની સેવા કરતા કરતા બહુ સરસ વાતો કરી. માએ પૂછ્યું છે કે બેટા, આ માયા છે, એ માયાને તરવી હોય તો શું કરવું? એક વાત બહુ સમજો, બહુ સરસ વાત સ્વામિનારાયણ ભગવાને એની માં ભક્તિ દેવીને કરી, સમજ્યા જેવી વાત છે. આપણા જીવનમાં ઘણી પ્રકારના દુઃખો આવતા હશે, પ્રોબ્લેમો આવતા હશે, મુશ્કેલીઓ આવતા હશે, પણ બધા માણસો એક વાત યાદ રાખો કે આ બધા જ દુઃખોનું મૂળ કારણ છે જન્મ મરણ. જ્યાં સુધી આપણા જન્મ મરણ નો ટળ્યા ત્યાં સુધી આ દુઃખ વારે વારે ઊભા રહેવાના. આજે કદાચ આપણે બધું ગમે એમ કરીને સેટિંગ કરશું, કાલ મરી જશું, ફરીને પાછા જન્મીને ક્યાંય ગધેડો થયા, કૂતરો થયા, મીંડડો થયા, ઊંટિયો થયા, વૃક્ષ થયા, કોઈ જીવ જંતુ થયા, વળી પાછી માથાકૂટ એની. આપણે તો ખાલી ટેમ્પરરી દુઃખ ટાળવાની વાતો કરી આ જન્મમાં, કેમ મારું સેટિંગ થઈ જાય, પણ મૂળ કારણ છે જન્મ મરણ. માણસના દેહમાં સૌથી પહેલું મૂળિયું કાઢવાની વાત કરવી જોઈએ કે મારા જન્મ મરણ કેમ ટળે. આ એક જન્મમાં જે થવું હોય તે થઈ જાય. અનંત જન્મો લીધા, એમાં કેટલી વાર દુખી થયો, 60 ભેગી 62, ભલે એક જન્મમાં જે થવું હોય તે થાય, પણ હવે એવું કામ કરવું છે કે ફરીને જન્મ મરણ નો આવે. સ્વામિનારાયણ ભગવાન એની માતાને કહે છે કે માં, આ સંસ્કૃતિનું મૂળ કારણ છે જન્મ મરણ ને માયા. અને માયાને તરવી હોય તો ભગવાનની ભક્તિ કરવી. અને ભગવાનની ભક્તિ એટલે ભગવાનમાં અતિશય પ્રીતિ કરવી. અને ભગવાનમાં પ્રીતિ ક્યારે થાય માં? જ્યારે કોઈ સારા સદગુણે સંપન્ન સંત મળે
ત્યારે એને ભગવાનમાં પ્રીતિ થાય. સત્સંગ વિના ભગવાનમાં પ્રીતિ ન થાય, ભગવાનમાં પ્રીતિ થયા વિના માયાની નિવૃત્તિ ન થાય, અને માયાની નિવૃત્તિ થયા વિના જન્મ મરણ ટળે, પરમેનન્ટ જીવ સુખી ન થાય. એટલે પાયો બતાવ્યો સત્સંગ. કોઈ પણ સારા સાધુના યોગમાં રહી સત્સંગ કરી ભગવાનમાં પ્રીતિ કરી ઇતર પદાર્થોમાંથી પ્રીતિ તોડી જન્મ મરણ ટાળવા. એટલે અમારા ગુણાતીતાનંદ સ્વામીની વાત વારે વારે રોજ એકવાર કેવી જોઈએ કે કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો. ગુણાતીતાનંદ સ્વામી આ વાત કરતા. એને 150-200 વર્ષ પહેલા જે વાતો કરી એ વાતોના પાણી પી પી અને આ બધી ફોજ સાધુ થયેલી, આ ગુણાતીત ફોજ છે, એની શિષ્ય પરંપરાની ફોજ છે. ભાઈ જન્મ મરણ ટળવા જોઈએ. જેવો આપણો આ દેહ પડે ને ભાઈ, આપણી વૃત્તિ દાદા ભીષ્મની જેમ ભગવાનમાં હોય અને આપણું સર્વસ્વ ભગવાનના ચરણમાં હોય અને આપણો આ દેહ પડી જાય એટલે અંતકાળે ભગવાનના ધામમાં જાય. આ માનવ દેહ કરવાનું મુખ્ય કાર્ય છે. ભક્તિ માતાને આટલો ઉપદેશ દીધો અને પછી ભક્તિ માતાને સ્વામિનારાયણ ભગવાને દિવ્ય ગતિ આપી પોતાના ધામમાં મોકલ્યા છે. હરિલીલા અમૃતમાં એક વાત લખાણી. ઘનશ્યામ મહારાજની ઉંમર તો હજી નાની 10-11 વર્ષની હતી. એના નાના ભાઈ ઈચ્છારામની ઉંમર તો એથી પણ બહુ નાની હતી, 5-6 વર્ષની ઉંમર હતી. અને માં મૃત્યુ પામ્યા ત્યારે વિહારીલાલજી મહારાજ એવું લખે કે આ દુનિયામાં બધાય મરજો પણ ક્યારેય કોઈની માં ન મરશો, ક્યારેય કોઈની બાળપણમાં માં ન મરશો. કારણ કે બાળકને માં નાનપણમાં મરી જાય પછી એને આ દુનિયામાં આધાર કોણ? કોઈ તણીએ કદી વિશ્વમાય, કોઈ તણીએ કદી વિશ્વમાય, બાળાપણામાં મરશો ન માય, બાળાપણામાં મરશો ન માય. ધેનું મુવાથી દુખી વાત જેમાં, ધેનું મુવાથી દુખી વાત જેમાં, ધેનું મુવાથી દુખી વાત જેમાં, ધેનું મુવાથી દુખી વાત જેમાં. માતા વિના બાળક દુખી તેમાં, માતા વિના બાળક દુખી તેમાં, માતા વિના બાળક દુખી તેમાં, માતા વિના બાળક દુખી તેમાં. કોઈ તણીએ કદી વિશ્વમાય, બાળાપણામાં મરશો ન માય. કોઈ તણીએ કદી વિશ્વમાય, બાળાપણામાં મરશો ન માય, બાળાપણામાં મરશો ન માય, બાળાપણામાં મરશો ન માય. બાળપણમાં કોઈની માં ન મરશો. આ તમારા માટે તો ખાસ. અને આમાં એવું લખ્યું કે ભલે પિતા ભૂપ સમર્થ હોય, માતાની તુલ્ય ન ગણાય તોય. બાપ ગમે એટલો સમર્થ હોય પણ માની હારે ન આવે. અપવાદ હોઈ શકે, બાકી માની હારે એ ના આવે. એ બહુ પાકી વાત છે. અમારે એક બહુ સરસ ભાઈએ વાત કરી હતી કે ખાલી માં ને પિતા, તમે પુરુષો ખોટું ન લગાડતા હો,